ગુરુ મંત્ર લઈ સદગુરુ સ્વામી નમો નમઃ. સદગુરુ સ્વામી નમો નમઃ. સદગુરુ સ્વામી નમો નમઃ. શરીરને સીધું કરી મનને બહારના વિષયોમાંથી વળી ગયું હોય છે ગુરુ મંત્રથી, તો મનની સાથે જોઈન્ટ ના થઈએ આપણે. આ ધ્યાનની યાત્રા એ ફક્ત એટલું નથી કે ધ્યાનમાં બેસીએ કલાક તો મજા આવે છે, અંતઃકરણ શાંત થાય છે, આનંદ વધે છે, એટલા પૂરતું નથી. અંતઃકરણ શાંત અને સ્થિર થાય છે તો એ અંતઃકરણમાં એક સામર્થ્ય નિર્માણ થાય છે, મટવાનું, ઓગળવાનું, પાંગરવાનું. મતલબ બનવાનું, પાંગરવાનું, થવાનું. આ તો વારંવાર ઓટોમેટિક થાય છે પ્રકૃતિથી. પુરુષ આપણે છીએ, પૂરમાં ઉતર્યા છીએ, દેહમાં ઉતર્યા છીએ, એટલે પુરુષ અને પ્રકૃતિ આ બંનેનું કાર્ય જે થાય છે, અવિદ્યા, દુઃખો સુખોની માયાજાળમાં ફસાવાનું, એ પ્રકૃતિ અને પુરુષનો જે ધર્મ આપણે સ્વીકારી લીધો, અજ્ઞાનનો, અવિદ્યાનો, તે પરધર્મ છે. અને ધ્યાનના માધ્યમથી અંતઃકરણની સ્થિરતાથી એક બળ ઊભું થાય છે કે આપણને આપણો સ્વધર્મ મળી જાય. એક છે સ્વધર્મ, એક છે પરધર્મ. મનુષ્ય આપણું જે પોતાનું શુદ્ધ સ્વરૂપ છે તે આપણા માટે સ્વધર્મ છે. પણ પ્રકૃતિ અને પુરુષનું કાર્ય ક્ષેત્ર જે છે એ આપણે પકડાઈ ગયું પુરુષ બનીને વારંવાર જન્મ મરણનો આંટાફેરા ચાલુ થઈ ગયા અને 5 ઇન્દ્રિયોની રમતમાં જીવન ચાલે છે. આ બધો આપણે પરધર્મ પકડી લીધો છે. તો પરધર્મમાંથી ખસી અને સ્વના ધર્મમાં વસવા માટેની એક આ યાત્રા ધ્યાનની છે. ટેમ્પરરી આનંદ મળી જાય, સ્થિરતા મળી જાય છે, એ પૂરતું નથી, પણ પૂરું જીવન નિસંશય, પૂર્ણ વિવેકી, અવિદ્યાની ગાંઠ તૂટી ગયેલી હોય,
અને પૂર્ણ જીવન તૃપ્તિમાં હોય, પૂર્ણ તૃપ્તિમાં, એવી દરેકની અપેક્ષા હોય છે. અને તે આપણે આ ધ્યાનના માધ્યમથી જીવનમાં પૂર્ણ તૃપ્તિનું નિર્માણ કરવા માટે અને તે પણ ધ્યાનના પ્રેક્ટિકલ અનુભવ કરતાં કરતાં શબ્દોની યાત્રાથી, જ્ઞાનના માધ્યમથી આપણે પૂર્ણ નિસંશય બનીએ. વિજ્ઞાન સાથે એટલે જ્ઞાન સાથે, વિચાર સાથે નું આ જ્ઞાન છે. વિજ્ઞાન સાથેનું જ્ઞાન એ મોટી રાજ્ય વિદ્યા છે. ધર્મ, પોતાનો ધર્મ, સ્વધર્મને આપણે પકડી રાખીએ, શ્રદ્ધા કરીએ, એનો મતલબ એ છે કે ઉત્પત્તિ અને વિનાશવાળા પદાર્થો સાચા માનીને એમાં આપણે સતત જીવનમાં ફસાયેલા રહીએ છીએ. હું, મારું, તું, તારું કરી અને જીવનની આંટીઓમાંથી બહાર નીકળતા નથી. તો સંપૂર્ણ રીતે બહાર નીકળી આવા કળોતરામાંથી અને મુક્ત જીવન જીવવા માટેની એક આ ધ્યાનનું માધ્યમ છે. એક મોટી નવાઈની વાત એ છે કે આપણે પોતાના શરીરને, કુટુંબને, ધન સંપત્તિને, વૈભવને, જે ઉત્પત્તિ અને વિનાશ થાય છે, એ બધા પદાર્થોને પરિવર્તનશીલ ક્ષણે ક્ષણે થાય છે, જાય છે, વિકાર થાય છે, બને છે અને નાશ પામે છે, છતાં પણ એના ઉપર આપણે વિશ્વાસ કરીએ છીએ, એના ઉપર શ્રદ્ધા કરીએ છીએ, એનો આશરો લઈએ છીએ. અને એવી એક ગાંઠ પડી છે કે કુટુંબ, શરીર, ધન સંપત્તિ, ઉત્પત્તિ અને વિનાશવાળા પદાર્થો મને સુખ આપશે. એના વગર મારે નહીં ચાલે, આવો ભય પડ્યો છે. પણ વાસ્તવિકતામાં વિચાર કરીએ તો શરીર તો જવાનું છે, આપણે શરીર સાથે કેટલા સમય રહેવાના છે? તો આપણી શ્રદ્ધા પોતાના સ્વધર્મ ઉપર હોવી જોઈએ. પર ધર્મ ઉપર શ્રદ્ધા ફરી ફરીને કરી નાખી, આવી ભૂલ થાય એટલે જીવનમાં પૂર્ણ તૃપ્તિનો જે રસ્તો છે એ અટકી જાય છે. વાસ્તવિકતામાં એક ચેતન તત્વ જે આપણું પોતાનું સ્વસ્વરૂપ છે તે ક્યાંય આપણાથી ખોવાયું નથી, નોખું પડ્યું નથી. બધા વ્યક્તિઓમાં, બધી જગ્યાએ, બધા સમયે, બધી વસ્તુઓમાં હાજર જ છે ચેતન, અને બધાને નિત્ય પ્રાપ્ત થઈ ગયેલું છે. પણ એના ઉપર શ્રદ્ધા ના કરીને આપણે મનુષ્યો બધા મૃત્યુરૂપી સંસારના રસ્તામાં પાછા ફરી અને ઈચ્છાઓની પૂર્તિ માટે બટકા ભરીએ છીએ વિનાશી પદાર્થો સાથે. પણ એક વાત નક્કી છે કે જ્યાં ક્યાંક આપણે જન્મી ગયા તો મૃત્યુ નિશ્ચિત છે. મરવાનું તો છે આ શરીરને, પણ આપણે જો મરી ગયા એની સાથે તો બીજી વખત જન્મવાનું પણ ચાલુ રહેશે. હાથમાં આવેલો આ મનુષ્ય દેહ
અને આ સમય આપણા દ્રઢ નિશ્ચયના અભાવે આપણે વેડફી ના નાખીએ. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ ઇહ સંસારે ખલુ દુસ્તારે કૃપયા પારે પાહી પુરારે. પ્રાર્થનાઓ કરીએ અને શ્રદ્ધા શરીર અને પદાર્થો અને મન બુદ્ધિ ઉપર કરીએ. પરમાત્મા એવી કોઈ જાદુઈ લકડી નથી ફેરવતા, સ્વતંત્ર મન બુદ્ધિ આપ્યા છે આપણને. આપણે આપણો નિશ્ચય, આપણી શ્રદ્ધા પોતાના સ્વધર્મ ઉપર કરીએ, આત્મધર્મ ઉપર કરીએ. સમય આત્માથી વેડફાઈ જાય છે. મનુષ્ય જન્મનો ફરી ક્યારે મળે? કેટલાય જન્મારાઓએ વળી ફરીને ભટકવાનું અને નવા કર્મો ચાલુ રહે, પ્રારબ્ધો બનતા જાય. પૂર્ણ મુક્તિનો માર્ગથી જ્ઞાન સાથે વિજ્ઞાન સાથેનું આપણી આ ધ્યાનની યાત્રા છે. ફક્ત એટલું તો કરવાનું છે દ્રઢ નિશ્ચયથી કે હું આ શરીર છું એવો અહમભાવ અને શરીર મારું છે એવો મમતાનો ભાવ આપણે જે કરી લઈએ છીએ અને વારંવાર અનેક યોનિઓમાં ભટકીએ, આપણી શ્રદ્ધા પોતાના ધર્મ ઉપર થતી નથી અને ઉત્પત્તિ વિનાશીલ પદાર્થો ઉપર સુખ મળશે એમ આપણે ઝાંઝવાના જળ સાથે બાથો ભરીએ છીએ. આમે જેટલું જેટલું વિનાશી છે એ તો દૂર તો થવાનું જ છે આપણાથી, પણ આપણે માની લીધેલો સત્ય ભાવ જે છે વિનાશી પદાર્થો સાથેનો તે દૂર કરવા માટે આ ધ્યાન યાત્રા છે. પ્રત્યેક સાથેનો સંબંધ તૂટતો તો જાય છે, વિનાશી પદાર્થો બધાનો, પણ અવિનાશી જે તત્વ છે તેની સાથે આપણે શ્રદ્ધા ન કરીએ સ્થળ છે એની સાથે સંબંધ તૂટે છે, સમય સાથે, કાળ સાથે, વસ્તુ સાથે, વ્યક્તિ સાથે આ બધી ઘટનાઓ ઘટે છે, વારંવાર બદલાતું રહે છે. કોઈ પણ પરિસ્થિતિ સાથે નિરંતર કાયમ માટે સંબંધ તૂટતો જ રહેલો છે આપણાથી, પણ ભાવ આપણો તૂટતો નથી અને આપણે પકડી રહ્યા છીએ કે આ મારું છે, આ મારે જોઈએ છીએ અને આમાં મને સુખ છે. વસ્તુઓ તો ત્યાંથી આપણાથી કાયમ માટે નિવૃત્ત થતી રહેલી છે, એવી આ ઈશ્વરની લીલા છે. કારણ કે બધું ઉત્પત્તિ વિનાશ વાળું છે અને આપણે અવિનાશી છીએ. ગમે એટલા આપણે પદવીમાં, સિદ્ધિઓમાં ઊંચા થયેલા હશું તો પણ આપણે ભોગ ભૂમિમાં પાછા ચાલ્યા જઈએ છીએ. ત્યાંથી પણ પાછા ફરવું પડશે દરેકને, ઊંચી ગતિમાંથી પણ. પદ પ્રતિષ્ઠા ભલે ને ગમે એટલી મળી હોય, મતલબ એ છે કે મને પોતાને હું પ્રાપ્ત કરી લઉં. ભગવાન ગીતામાં કહે છે કે મને પ્રાપ્ત કર્યા વગર આ મનુષ્યો ગમે ત્યાં પણ જશે, ત્યાંથી એમને પાછા ફરવું જ પડશે, વારંવાર જન્મવું પડશે, વારંવાર મરવું પડશે. કારણ કે સંસારનો રસ્તો એવો છે કે મરવાનું ફરજિયાત છે, વિનાશ ફરજિયાત છે જ.
પૂર્ણ વિવેક કરીએ. 7મા અધ્યાયના 12મા મંત્રમાં કીધું એ ચેવ સાત્વિકા ભાવા રાજસા તામસાશ્ચેવ મત એવેતિ તાન વિદ્ધિ. બધા સત્વગુણ, રજોગુણ, તમોગુણ જે આપણને સંસારમાં ફેરવે છે સારા નબળા કરીને, સુખો દુઃખો ની પ્રાપ્તિ કરાવે છે, તે 3 ગુણો મારાથી ઉત્પન્ન થયેલા છે. પણ ભગવાન કહે છે કે હું તેમાં નથી અને તે ગુણો વિનાશી છે, એ મારામાં નથી. છતાં આપણે એ ગુણોના આધારે મારું મારું, ખોયું દુઃખી દુઃખી આવા ભાવો સાથે આપણે ભ્રમણાઓમાં ભટકીએ છીએ. ભ્રમણાને ભાગ્યા વિના આ લખ 84 ના મટે. જ્ઞાનથી એ નક્કી કરીએ કે જન્મ મરણ વારંવાર ક્યારે મટે. તો આ મૃત્યુરૂપી સંસારમાં પાછા ફરીને આપણે શ્રદ્ધા કરીએ છીએ. ત્યાંથી શ્રદ્ધાને કાપવાની છે કે મેં કુછ નહીં, મેરા કુછ નહીં. આપણે જન્મ્યા છીએ, જીવીએ છીએ અને સુખ જોઈએ છીએ, તો ક્યાંક જો જન્મ્યા તો એ મરવાનું નક્કી છે. મરીશું ચોક્કસ. ક્યારે પણ કર્તાનો ભાવ આપણે કરીશું તો દુઃખમાં ફસાવાનું ચાલુ છે. जिसने जानी है महिमा ज्ञान की उसका डूबा कभी ना जहाज है. જ્ઞાનનો દીવો પ્રગટાઈએ, પોતાના સ્વધર્મમાં પાછા ફરીએ, એમાં સ્થિત રહીએ. સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. ભગવાન વારંવાર કહે છે ગીતામાં, બધા ધર્મોનો ત્યાગ કરી અને મારા શરણે તું આવી જા. અહમ ત્વા સર્વ પાપેભ્યો, હું બધા તારા પાપોમાંથી મુક્ત કરી દઈશ. પણ શ્રદ્ધા કરતા નથી શાસ્ત્રો ઉપર, શ્રદ્ધા કરતા નથી પોતાના સ્વધર્મ ઉપર, અને માયાના ખેલમાં એમાં ફસાઈએ છીએ કે વારંવાર રડીએ, દુઃખી થઈએ, અશાંત થઈએ, ભટકીએ છીએ. જ્ઞાનનો દીવો એક વખત પ્રગટી જાય તો અવિદ્યા દૂર થઈ જાય. પણ શ્રદ્ધા કેમ અવિદ્યા ઉપર કરીએ આપણે? એવું ક્યાંય બને ખરી કે દીવો પ્રગટ્યો હોય અને અંધારું ના ગયું હોય? એવું બની જ ના શકે. તો આ જ્ઞાન સાંભળી અને વિવેક ના જાગે એવું બની ના શકે. ક્યાંક આપણા પ્રારબ્ધો, ક્યાંક આપણા ગુણોની વધઘટ આપણને ભટકાવા જાય તો આપણો દ્રઢ નિશ્ચય કેટલો છે કે સપને નહીં હું દેહ. સપનામાં હું દેહ નથી, આટલો દ્રઢ નિશ્ચય ખરો આપણો? એક વખત પોતાના જ્ઞાનનો દીવો પ્રગટી જાય તો અંધારા બધા દૂર થઈ જાય છે. વારંવાર ભયમાં આવવું, વારંવાર બીજો દેખાય, વારંવાર મારું પોતાનું માન ઘટે છે એવું દેખાય, મારું કંઈક ખોવરાઈ જાય છે એવું દેખાય, હું ફસાઈ જઈશ એવો ભાવ આવે, ભય આવે. આ બધા પ્રપંચો માયાથી અને પુરુષના માટે જીવન આપે છે. તો એમાંથી આપણે પાછા વળી અને પોતાના ધર્મને પકડી એમાં શ્રદ્ધા કરી, એમાં સ્થિતિ કરીએ. એક વાત એવી ખૂચી ગઈ છે કે હું સંસારી છું અને જન્મમાં મરવા વાળો છું. કેટલી મોટી ભૂલ ભરેલી વાત છે. જાણીએ તો છીએ કે ખોટું છે, પણ અંદરથી સંસ્કારમાંથી આપણે એને કાઢતા નથી. ફરીને પાછી એ વાતમાં આવીને ઊભા રહીએ છીએ. દ્રઢ નિશ્ચય હોય એવો, તો એ દ્રઢ નિશ્ચયમાં નડે છે શું? ભય નડે છે. વળી હું આટલું છોડીશ ને આમ કરીશ ને ઈશ્વર નિષ્ઠા ઉપર જીવન જીવીશ, બુદ્ધિ રહિત કોઈ પણ નિર્ણય લઈશ તો હું ક્યાંક ફસાઈ જઈશ. તો
આપણે બધા ખરેખર એક મહાન અસ્તિત્વ પરમાત્માના સંતાન છીએ, પરમાત્માના અંશ છીએ, પરમાત્માની જાતિના છીએ, પરમાત્માના સાથી છીએ, પરમાત્માના ધામમાં વસીએ છીએ. આપણે બધા આ સંસારમાં આવ્યા છીએ, ભલે ને આવ્યા છીએ એવું માનીએ, પણ બીજો કેમ દેખાય? તો પણ એ પણ માનવાનું છે, એક માન્યતા તોડવાની છે કે આપણે આ સંસારના નથી. કેમ કે સંસારના જેટલા છે પદાર્થો બધા જડ છે, બદલાય છે, અને આપણે બદલાવા વાળા નથી અને ચેતન છીએ એવો દ્રઢ નિશ્ચય પોતાનો નક્કી કરી અને અડોલ વાયુ વગરના સ્થાનમાં જેમ દીવો સ્થિર રહે છે એવી રીતની સ્થિરતા પોતાની રાખીએ. જે અંતઃકરણ અને શરીરના માધ્યમથી પ્રારબ્ધના કારણે જે જીવન છે એને જોતા રહીએ. જેટલું થાય છે, બને છે, બગડે છે, જાય છે, એમાં સાક્ષીને શું પડી ભેગો લપટાય? સ્વર્ગ આવે, નર્ક આવે, 84 લાખ યોનિઓનો બધા ઘૂમતા રહેલા છે, બધાને જોઈએ. છુટકારો મેળવવા માટે જેટલા મથે છે એને જોઈએ, અને આપણે નક્કી કરીએ કે આપણે હવે કોને મથવાનું છે, ક્યાં મથવાનું છે, ક્યાં પહોંચવું છે. હવે ભગવાનની પ્રાર્થનાઓ બધા કરે છે કે પ્રભુ જન્મ મરણના ચક્રમાંથી છોડાવો. તો આપણે દ્રઢ નિશ્ચય કરીએ કે આપણે હવે કેવી પ્રાર્થનાઓ કોને કરવાની છે જન્મ મરણના ચક્રમાંથી છૂટવાની, અને કોને છે જન્મ મરણ? નિશ્ચયમાં આપણે કાચા ના રહીએ, દ્રઢ નિર્ધાર સાથે પોતે પૂર્ણ તૃપ્તિ સાથેનું જીવન જીવીએ. સચ્ચિદાનંદ